વરણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વે ભક્તોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આપેલા વરદાનોની કથાનોનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આ મહારાજના જે પ્રસંગો, મહારાજના ચરિત્રો સાંભળતા સાંભળતા ફળ એ જ છે કે આપણને દ્રઢ નિશ્ચય થાય, આપણી ઉપાસના છે એ મજબૂત બને. જેને જેનું જાજુ ચિંતવન હોય ને એને એની ઉપાસના કહેવાય. ધારો કે કોઈને પૈસાનું જાજુ ચિંતવન હોય તો એને પૈસાની ઉપાસના કહેવાય. બેઠા હોય ઘરે અને વાડીનું ચિંતવન હોય તો એને વાડીની ઉપાસના કહેવાય. બેઠા હોય ઘરે અને એને ઓફિસનું ચિંતવન હોય તો એને ઓફિસની ઉપાસના કહેવાય. અને બેઠા હોય ખેતરમાં કે ઓફિસમાં પણ જો એને ઠાકોરજીનું ચિંતવન હોય તો એને ભગવાનની ઉપાસના કહેવાય. એમ આ પ્રસંગોના માધ્યમથી આપણે અનેરી શ્રીજી મહારાજની ઉપાસનાને દ્રઢ કરવી છે. અને એનો સરળ ઉપાય, મહારાજમાં મન રાખવાનો ઉપાય, મહારાજના ગુણોથી આમ આપણું હૈયું ભરાઈ જાય એવો ઉપાય હોય તો એ પ્રભુના કરેલા લીલા ચરિત્રો છે. ત્યારે મહારાજે આપેલા વરદાનની આપણે કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. એક વખત મહારાજ નાવલી ગામના પાદરમાંથી નીકળ્યા તો કેટલાક મહિલાઓએ મહારાજના દર્શન કર્યા. અને બરોબર મહારાજ ત્યાંથી નીકળતા હતા એટલે એ મહારાજને ઊભા રાખવા માટે આમ આડા ફર્યા. આડા ફર્યા એટલે મહારાજે ઘોડી ઊભી રાખી હોય, માણકી ઊભી રાખી હોય, એમણે મહારાજના દર્શન કર્યા, મહારાજના મુખારવિંદના દર્શન કર્યા. અને દર્શન કરતા કરતા એનું હૈયું ભરાય એવું, આંખમાંથી આંસુડા જાય ભાગ્યા. મહારાજને તો દૂર જવું હતું એટલે મહારાજ કહે કે અમને જવા દો, અમે જ્યારે વડતાલ આવશે ને ત્યારે તમને ખબર આપશું. એટલે બાઈઓ છે એ રસ્તામાં એક બાજુ ઊભા રહી ગયા. મહારાજ અને કાઠીઓ ચાલ્યા એટલે પછી બાઈઓએ સાજ પાડીને કીધું કે હે સ્વામિનારાયણ, અમારી ઓર નજર રખિયો. શું? હે સ્વામિનારાયણ, અમારી ઉપર નજર રાખજો. આવી વાત કરી અને આમ 3 વખત બોલ્યા, એક વાર નહીં. એક વખત બોલે તો સામાન્ય વાર બોલ્યા કહેવાય, બીજી વખત બોલે તો થોડોક ભાર દીધો કહેવાય, અને ત્રીજી વખત બોલે તો પાક્કું થઈ ગયું કહેવાય. એટલે એમણે 3 વખત કીધું કે હે સ્વામિનારાયણ, અમારે પર નજર રખ્યો. અને ત્યારે મહારાજ પણ એ જ્યારે જ્યારે બોલે એટલે મહારાજ કહે કે ભલે નજર રાખીશું, ભલે નજર રાખીશું, ભલે નજર રાખીશું. આમ 3 વખત મહારાજે પણ કહ્યું. બધા આગળ ચાલ્યા જતા હતા ને એમાં સુરા ખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ હવે તમે એની શું નજર રાખશો, એ તો રસ્તામાં તમને સામા મળ્યા. મહારાજ કહે કે જેવું તમારું કલ્યાણ કરીશ ને એવું હું એમનું કલ્યાણ કરીશ. મહારાજ કહે કે એનું, સુરા બાપુ મહારાજને કહે કે મહારાજ એનું વળી શું કારણ કે એવું મારું કલ્યાણ કરશો એવું જ એનું? અમે તો તમારી પાછળ ઘોડી લઈને પાછળ પાછળ ફર્યા રાખીએ, તમને મૂકતા જ નથી, તો સહેજે તમે અમારું કલ્યાણ તો ઉત્કૃષ્ટ કરવાના હો, પણ વળી એના તે એવા શું ભાગ? મહારાજ કહે કે તમે અમારી પાછળ પાછળ ફરો છો. જુઓ, તમે માથે મોટા પાઘડા બાંધ્યા છે, મૂછો છે, તમારો વેશ પણ આમ રાજા જેવો છે. સુરા બાપુ તો રાજા જ હતા લોયાના ગડકાના. આ રાજા જેવો તમારો વેશ છે. તમે આટલા બધા પાઘડી બંધવાળા હાલ્યા આવો છો છતાંય એમણે અમને ઓળખ્યા કે અમે સ્વામિનારાયણ છીએ અને અમે ભગવાન છીએ, એટલા માટે એને અમને ભગવાન તરીકે ઓળખ્યા ને, એટલે અમે એને તમારું જેવું કલ્યાણ કરીશું. ત્યારે મહારાજ છે એમણે કહ્યું કે એ જે બાઈઓ હતી ને
એ કોઈ યોગ ભ્રષ્ટ બાયુ હતી. એને અમારામાં હેત હતું અને અમારા દર્શનને માટે જ એણે દેહ ધારણ કર્યો હતો, જન્મ લીધો હતો. અને આમ મહારાજ વાત કરતાં કરતાં પછી ગઢડા પહોંચ્યા. મહારાજ આ ભૂમંડળમાં શા માટે આવ્યા છે? હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે વાલો વર્ષાય અમૃત મેં. મહારાજ આપણા માટે આવ્યા. એક એક ભક્તનું મહારાજ કેવું ધ્યાન રાખે. મહારાજના એ પરમ ભક્ત ઝીણાભાઈ જુનાગઢમાં હતા અને બીમાર પડ્યા. મહારાજને ખબર પડી કે અમારો ભગત ઝીણાભાઈ બીમાર છે. મહારાજ ગઢપુરથી જુનાગઢ દર્શન દેવા માટે એ ત્યાં ગયા છે. મહારાજ જુનાગઢ પધાર્યા છે. ઝીણાભાઈની મેળી ઉપર મહારાજનો ઉતારો. ઝીણાભાઈની ખબર કાઢવા માટે મહારાજ ગયા ને. ઝીણાભાઈ તો સૂતા હતા અને સામે ખુરશી એની ઉપર મહારાજ બિરાજમાન થયા. મહારાજ ઝીણાભાઈની દાઢીના થોભા છૂટા મેલાવ્યા, કારણ કે ઘણાની બહુ મોટી દાઢી હોય તો એ બાંધતા પણ હોય. મહારાજે દાઢીના થોભા ઝીણાભાઈના છૂટા મોલાવ્યા અને મહારાજે ઝીણાભાઈને કીધું, આમ તો જે ભગવાનનો થાય ને, ભગવાન એની આ લોકની તમામ કસરો કાઢીને પોતાનું ધામ આપે છે. કારણ કે ભગવાનના ધામમાં માટે જવાનો એક તો નિયમ પાક્કો જ છે, નિર્વાસનિક થવું પડે. મહારાજે ઝીણાભાઈને કીધું કે તમારે કોઈ સંકલ્પ છે? એ સંકલ્પ પછી સારો હોય કે નબળો હોય? ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે નબળો સંકલ્પ હોય એ લોઢાની બેડી છે, લોઢાની બેડી બાંધે તો ખરા. અને સારો સંકલ્પ છે એ સોનાની બેડી છે, પણ બેડી આવી એટલે બાંધવાનું જ કામ કરે. એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ જો જ્યારે ધામમાં જવાનું હતું એ અગાઉ સ્વામી એમ કહેતા કે આ ગુરુકુળ મેં કાંઈ ગળે ઘંટ નથી બાંધ્યો. એ એવા મહાપુરુષોના જીવનમાંથી આપણને જાણવા અને શીખવા મળે કે આ લોકની કેટલી પ્રવૃત્તિ કરી હોય, કેટલા પોતાને શિષ્યો હોય, છતાં પણ નિર્લેપ હોય. મહારાજે ઝીણાભાઈને પૂછ્યું, ઝીણાભાઈ કોઈ સંકલ્પ છે? ઝીણાભાઈ કહે કે હા મહારાજ, એક સંકલ્પ છે. મહારાજ કહે કે બોલો ને શું છે? ઝીણાભાઈ કહે કે મહારાજ આ મારી જ્યાં હવેલી છે ને ત્યાં તમે મંદિર કરાવો અને આ મારો દેહ પડે ને પછી જ્યાં મૂળજી બ્રહ્મચારી ને દાદા ખાચર એ જ્યાં હોય ત્યાં મને મેલજો. ભગવાનનો ભક્ત જે હોય એ જ્યારે ભગવાનનો તો એ ભક્ત થાય છે, પણ એને એટલું જ અનન્ય હેત પ્રભુના પ્રિય ભક્તોમાં પણ હોય છે. એમણે શું વાત કરી ઝીણાભાઈએ કે મહારાજ મારો દેહ પડે ને પછી જ્યાં દાદા ખાચર અને મૂળજી બ્રહ્મચારી હોય ને ત્યાં મને મૂકજો. ભગવાનમાં જેટલા જોડાણની જરૂર છે એટલી ભગવાનના એવા એકાંતિક મુક્તોમાં પણ જોડાણની જરૂર છે. આપણે જાણીએ છીએ કે પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી 3 વર્ષ પહેલા મહારાજના ધામમાં ગયા ત્યારે સ્વામીનું જે કોલ રેકોર્ડિંગ છે એમાં સ્વામી એવા જ ઉત્સાહથી બોલે છે, એ મહારાજના ધામમાં જશું, મહારાજને મળશું, જોગી સ્વામીને મળશું, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને મળશું. આ લોકમાં પણ ભગવાનના ભક્તની સાથે હેત હોય ને તો એ હેત છે એ આપણને આપણી આધ્યાત્મિક ગતિને વધારનારું છે. ઝીણાભાઈ તો કહે મહારાજ મૂળજી બ્રહ્મચારી ને દાદા ખાચર હોય ને ત્યાં મને મેળજો. મહારાજ કહે કે સારું, અમે એ તો કરશું, પણ આ વરદાન મહારાજે આપ્યું ને પછી મહારાજ બોલ્યા, ઝીણાભાઈ એ તમારે હઠીની કાંઈ ભલામણ કરવી છે? હઠી છે એ ઝીણાભાઈનો દીકરો હતો. એટલે ઝીણાભાઈ કહે કે મહારાજ એ આ જો હઠી તમારો થશે તો તમે એનું ધ્યાન રાખશો જ, અને જો તમારો નહીં થાય તો હું ભલામણ કરું તો એ ભલામણ પણ કાંઈ ઊભી નહીં રહે. અને એ વખતે દેવરામ ઊભા હતા. આમ તો મહારાજે જ્ઞાન અને હેતના અંગવાળા ભક્તોમાં જ્યારે યાદ કરે ને વચનામૃતના અંત્યના વચનામૃતમાં, ત્યારે ઝીણોભાઈ, દેવરામ અને પ્રભાશંકર આ 3ને યાદ કર્યા છે. એમાં આપણે આ ઝીણાભાઈની તો વાત સાંભળીએ છીએ, પણ દેવરામ એ ઝીણાભાઈની સાથે જ રહેનારા પરમ ભક્ત હતા. એ દેવરામે કહ્યું કે મહારાજ એ મારે ને ઝીણાભાઈને એવો કોલ થયેલો છે. શરીયત રાખતા હોય ને
કોક નથી કહેતા કે ભાઈ ફરવા જવું હોય, ભાઈ તમે ફરવા જવાના હોય તો મને કહેજો, હું તમારી હારે આવીશ. ક્યાંક લેવાના હોય તો કે ભાઈ તમે લેવાના હોય ત્યારે તમે મને કહેજો, હું તમારી સાથે લઈશ. વસ્તુ પદાર્થની ખરીદી કરવાની હોય ત્યારે દેવરામે મહારાજને કહ્યું કે મહારાજ, અમારે ને ઝીણાભાઈને એવો કોલ છે. મહારાજ કે શું છે? મહારાજ, કોલ તો એવો છે કે જો હું પેલા ધામમાં જાઉં તો હું તમને લઈ અને ઝીણાભાઈને પછી તેડવા માટે આવીશ. અને જો મહારાજ ઝીણાભાઈ પહેલા ધામમાં જાય તો ઝીણાભાઈ તમને લઈ અને મને તેડવા માટે આવશે. મહારાજ કંઈક તમારે એવો કોલ છે? દેવરામ કે હા મહારાજ, આવું અમારે નક્કી થયેલું છે. મહારાજ કંઈક તો જાઓ, આજથી 15મે દિવસે હું તમને તેડવા માટે આવીશ. દેવરામભાઈ કે પણ મહારાજ, મારે તો ગઢપુરમાં દેહ મૂકવો છે. મહારાજ કહે કે અત્યારે જુનાગઢથી હાલતા થઈ જાઓ, મારે તો ઝીણાભાઈને આજ મહારાજના અમારા ધામમાં લઈ જવાના છે. ઝીણાભાઈ છે એ ધામમાં મહારાજ એને તેડી ગયા અને દેવરામ તો ગઢપુર છે એ ચાલતા થયા. આ બાજુ સ્વામિનારાયણ ભગવાન ઝીણાભાઈએ કમળસિંહ વાંઝાની સેવા કરેલી ને એ સેવા એ કરી અને મહારાજ એમની ઉપર રાજી થયેલા. એટલે ઝીણાભાઈની નનામી શ્રીજી મહારાજે પોતે ઉપાડી છે અને દામોદર કુંડ સુધી સાથે ગયા છે અને ત્યાં દામોદર કુંડે ઝીણાભાઈનો અગ્નિ સંસ્કાર થયેલો છે. પોતાના ભક્ત માટે કોઈ પ્રાણ ન્યોછાવર કરે, કોઈ પોતાના ભક્તનો પક્ષ રાખે તો પ્રભુ રાજી થાય અને કેવા વરદાન આપે છે, કેવો અઢળક રાજીપો આપે છે. અને પછી દેવરામ છે ને એ ગઢપુર પહોંચ્યા અને 15 દિવસ પછી મહારાજ ઝીણાભાઈને સાથે લઈને આવ્યા. આપણને એમ થાય કે મહારાજ તો અહીંયા હયાત હતા અને સાથે લઈને આવ્યા ને આ બધું કેમ? પણ મહારાજ દિવ્ય સ્વરૂપે અક્ષરધામમાં તો સદા વિરાજમાન છે અને મહારાજ આ ભૂમંડળમાં પણ સદા વિરાજમાન છે. ત્યારે એ તો મહારાજનો લીલા વિગ્રહ હતો. મહારાજ ધામમાંથી ઝીણાભાઈને લઈને આવ્યા અને દેવરામભાઈને ગઢપુરથી અક્ષરધામમાં તેડી ગયા. આ પક્ષની ભગવાનના ભક્તની સાથે હેતની મહત્તા છે, એ સેવાની જે મહત્તા છે ને એનાથી જ રાજીપો છે. એ મહારાજના જીવન પ્રસંગોમાંથી આપણને જાણવા મળે. આપણે કુંડળનું નામ તો ઘણીવાર સાંભળ્યું હોય અને કુંડળનું નામ આવે એટલે રાયબા મહાન પ્રેમી ભક્ત. આ રાયબામાએ કારિયાણીના માચા ખાચરનો પક્ષ રાખેલો. રાયબાને 3 દીકરા હતા, હાથિયા પટગર, રામ પટગર અને મામૈયા પટગર. એમાં બરોબર કારિયાણીના માચા ખાચરને ક્યાંક બહારવટે ભાવનગરના રાજા સાથે જવાનું થયેલું અને એ વખતે આ રાયબામાએ પક્ષ રાખેલો માચા ખાચરનો. રાયબામાને ખબર પડી કે માચા ખાચરને બહારવટે ચડવાનું છે એટલે એમણે ગાડામાં પોતાની ઘર સામગ્રી ભરી પોતાના 3 દીકરાઓને પોતાની સાથે લીધા અને કીધું કે હાલો આપણે માચા ભક્તની સાથે એના પક્ષે રહી અને આપણે સામેવાળાની સાથે બહારવટું છે જવાનું છે. રાયબામાં તો ત્યાં કારિયાણી ગયા. માચા ખાચરે જોયું તો માચા ખાચરે કીધું બેન તમે કેમ અહીંયા આવ્યા? એટલે રાયબામાં કહે કે તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો અને અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. આમ જોઈએ તો આપણે એક બાપનો સંબંધ થયો કહેવાય. માટે જો તમે બહારવટે જવાના છો તો અમે પણ તમારી સાથે આવશું ને તમારા પક્ષમાં રહી અને અમે પણ લડીશું. આમ માચા ખાચરની સાથે રાયબા પોતાના 3 દીકરાઓને લઈને સાથે ગયા. ફરતા ફરતા ભાવનગરનું અમુક એ રાજાને છૂટી હોય, અમુક નક્કી કર્યું કે ગામ લૂંટવું છે અને બરોબર એ જ રાત્રિએ સૂતા હશે અને રાયબા માને મહારાજે સ્વામિનારાયણ ભગવાનને દર્શન દીધા અને દર્શન દઈને એમ કીધું કે રાયબામાં, એ તમારો નાનો દીકરો હાથીઓ સવારે લૂંટવા માટે તો જશે પણ એને લલાટમાં ગોળી વાગશે અને ગોળી વાગતાની સાથે એનું મૃત્યુ થશે, પણ તમે ચિંતા ન કરતા હો, એને અમે અમારા અક્ષરધામમાં તેડી જઈશું. આમ કહીને મહારાજ તો અંતર્ધાન થયા. સવારે રાયબામાં ઉઠ્યા. સ્વપ્નું આમ આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો દીકરો મૃત્યુ પામવાનું હોય એ સ્વપ્નું કેવું કહેવાય? ભયંકર કહેવાય ને, અપશુકનિયાળ કહેવાય. પણ મહારાજે તો શું કીધું હતું કે તમારો દીકરો મૃત્યુ પામશે અને અમે અક્ષરધામમાં તેડી જશું. અને ભગવાનના ભક્તના હૈયામાં તો એ જ હિંમત હોય, એ જ ભાવના હોય કે હું તો મારા પ્રભુના ધામને પામું
પણ મારી આસપાસ રહેલા, મારી સાથે જોડાયેલા મારા પુત્ર, પરિવાર, કલત્રાદિક સર્વે એ પ્રભુને પામે. રાયબામાને એમ થયું કે આજ તો મારો દીકરો એ અક્ષરધામમાં જવાનો છે. એટલે આમ કહી અને સવારમાં તો રાયબામાં ઉઠ્યા ને એટલે તો હરખથી સવારમાં કંસાર બનાવ્યો, દાળ ભાત છે એ બનાવ્યા. ત્રણેય ભાઈઓને કીધું કે ચાલો સાથે જમવા માટે બેસો. અને હાથિયાને તો ખૂબ પીરશું. હાથિયાને જ ખબર નહોતી કે મહારાજા તેડવા માટે આવશે, પણ મહારાજે રાયબામાને કીધું હતું ને. અને મહારાજે પછી જે કહીને ગયા હતા એ રાયબાએ વાત કરી કે સાંભળી લે દીકરા, એ આજે તો મહારાજ તને તેડવા માટે આવવાના છે. તારે અક્ષરધામમાં જવાનું છે. લડવાનું થાય ને પાછા પગલાં ન ભરતો. આ દુનિયામાં તો કેટલા જીવો બૈરી, છોકરા, ગામ, ઘરાશ માટે મરે છે, પણ આપણે તો આ મહારાજના પરમ ભક્ત માચા ખાચરના પક્ષે લડવાનું છે, એનો પક્ષ રાખીને મરવાનું છે. એની ઉપર મહારાજ ખૂબ રાજી થશે, એટલે લડવામાં કોઈ કચાશ રાખતો નહીં. હાથીઓ બોલ્યો, મા તમે ચિંતા ન કરતા, મરવાનું તો હવ કોઈને એક દિવસ છે, પણ સત્સંગના પક્ષે મરવાનું થશે ને એ બહુ મોટી વાત છે. આમ બે ધડક થઈ અને રાયબામાને કીધું કે મા તમે મારી ઉપર રાજી રહેજો. ભોજન પતાવી, ચડું કરી, ઢાલ તલવાર બાંધી અને હાથીઓ ઘોડે સવાર થઈ ગયો. અને લડતા 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 હાથિયાને કપાળમાં ગોળી વાગી અને ત્યાં ને ત્યાં દેહનો ત્યાગ કર્યો. મહારાજ હાથિયાને તો ધામમાં તેડી ગયા, પણ જે પેલી ઘોડી ઉપર બેસીને લડવા માટે ગયો હતો ને, હવે રાયબામાં તો કાંઈ સાથે ગયા ન હોય, એ ઘોડી છે એ પાછી રાયબામાની પાસે આવી. રાયબાએ ઘોડીને સામે જોઈને કીધું, વાહ ઘોડી, તું તો ખરેખરી બહાદુર છો. ઘોડીને તો શાબાશી આપી, પણ દીકરો ખાલી મૃત્યુ નહોતો પામ્યો, મહારાજના ધામમાં ગયો તો હવામણ હાકર વેચાય. અને મહારાજે પ્રસન્નતાથી એ વખતે ફરી પાછા કીધું કે રાયબા અમારી પાસે વરદાન માગો, તમે જે માગશો ને એ વરદાન હું આપીશ. અને ત્યારે રાયબામાં એટલું બોલેલા, મહારાજ તમે જો મારી ઉપર રાજી થયા છો ને તો મને એ વરદાન આપો. મહારાજ એ વખતે એક ટાઈમ જમતા હશે. રાયબામાએ કહ્યું કે મહારાજ આજથી તમારે રોજ 2 વખત જમવું. મહારાજ એકાદશીનું વ્રત છે ને એ તમે નિરાહાર નહીં કરતા, હવેથી તમારે જમતા રહેવું. મહારાજે કહ્યું કે અમે એ પણ તમારું વરદાન છે એ અમે તમને વરદાન આપીએ છીએ, તમારી એ ઈચ્છાને પૂર્ણ કરશું. વળી પાછું રાયબામાએ કહ્યું કે મહારાજ એ તમે ઠંડા પાણીએ સ્નાન કરો છો. અત્યારે તો માઘ મહિનો ચાલે છે, ઠેક ઠેકાણે સંતો, હરિભક્તો, અત્યારે ગુરુકુળના વિદ્યાર્થીઓ બધા માઘ મહિનો ચાલે છે એટલે ઠંડા પાણીએ માટલા મૂકી દીધા હોય સ્નાન કરતા હોય. સંતો હોય તો એ અત્યારે ચાંદ્રાયણ, ધારણા પારણા આદિ કેટલા વ્રતો કરી અને મહારાજને આ માઘ મહિનામાં રાજી કરવાનો પ્રયાસ કરતા હોય. મહારાજ પોતે પણ ઠંડા જળે સ્નાન કરતા ને, એટલે રાયબામાએ કહ્યું કે મહારાજ આજથી તમે મને એ કહો કે ઠંડા પાણીએથી હવે તમે ક્યારેય સ્નાન નહીં કરો. મહારાજ કે અમે નહીં કરીએ. અને પછી રાયબામાએ કહ્યું કે મહારાજ આ દેહ પડે ને પછી કાયમને માટે તમારા ચરણની મને સેવામાં રાખજો. આમ મહારાજે કહ્યું કે જાઓ, તમે જે માગ્યું છે એ અમે આપ્યું અને અમે એ પ્રમાણે કરીશું. આમ અભિષ્ટ વરદાન મહારાજે રાયબામાને આપ્યા છે. પછી તો રાયબાએ શ્રીજી મહારાજને ગઢપુરમાં કુંડળમાં 2 મહિના સુધી રોક્યા. મોતૈયા, લાડુ, સાટા, જલેબી આદિ પકવાનની રસોઈ કરીને મહારાજને જમાડ્યા છે, તૃપ્ત કર્યા છે, રસકસના નિયમો તોડાવ્યા છે. આમ મહારાજને રાયબામાએ ખૂબ રાજી કર્યા અને મહારાજે એમને વરદાન પણ આપેલું અને મહારાજે ખૂબ એમને ખુશ કરેલા. આવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્ત ઉપર પ્રસન્ન થાય ત્યારે વરદાન પણ આપે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.